સુરતની અંદર કરંજ વિધાનસભા કે કતારગામ વિધાનસભામાં મોટા ભાગનું કામ કોર્પોરેશન કરતી હોય છે, તેમ છતાં પણ ધારાસભ્યની એટલી જ ગ્રાન્ટ. તો ગ્રાન્ટની પ્રમાણસરતા એટલે કે પ્રપોર્શનાલિટી એના ઉપર આજે મેં સરકારનું ધ્યાન દોર્યું છે. આશા રાખીએ કે સરકાર આમાં સુધારો કરે અને મત વિસ્તારમાં વિવિધ ધારાધોરણો ધ્યાને લઈને ગ્રાન્ટની ફાળવણી કરે. આ સિવાય આજે એક મહત્વનો વિષય મેં વિધાનસભા ગૃહના માધ્યમથી સરકાર સમક્ષ મૂક્યો છે કે અમારા વિસાવદરથી સાસણનો રસ્તો 20 વર્ષથી બન્યો નથી. કાછિયા નેસથી સાસણ 14 કિલોમીટરનો માત્ર રસ્તો છે. એ રસ્તો નહીં બનવાના કારણે છેલ્લા 20 વર્ષથી લોકોએ વિસાવદરથી મેંદરડાથી સાસણ જવું પડે છે, જે 65 કિલોમીટર લાંબો છે. 14 કિલોમીટરનો રસ્તો નહીં બનવાના કારણે લોકોએ 64-65 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે. અને માત્ર વિસાવદર નહીં, આ કાછિયાનેસ એટલે કે વિસાવદરથી સાસણનો રસ્તો 20 વર્ષથી નહીં બનવાના કારણે ધારી તાલુકો, બગસરા તાલુકો, તાલાળા તાલુકો, મેંદરડા તાલુકો, ભેસાણ તાલુકો, વિસાવદર તાલુકો અને ધારી, આટલા તાલુકાના લોકોને તકલીફ પડે છે, કેમ કે આ તમામ તાલુકાના લોકો માટેનો મુખ્ય રસ્તો એ આ વિસાવદરથી સાસણનો રસ્તો છે.